સૌથી પહેલા વાત કરવી છે સેના પ્રમુખોના સન્માનની। જી હા, ઓપરેશન સિંદૂર કે જેમાં પાકિસ્તાનના હાજા ગગડાવી દીધા। ફરી એકવાર ભારતે પાકિસ્તાનની એની औकात બતાવી દીધી। ભારતીય સેનાઓનો દમખમ આપણે જોયો કે કેવી રીતે ભારતીય સેનાએ સરહદ ઓળંગ્યા સિવાય જ પાકિસ્તાનની ખાના ખરાબી કરી નાખી। આતંકવાદી ઠેકાણાઓને તો નેસ્તો નાબૂદ કર્યા જ, પણ એની સાથે સાથે પાકિસ્તાનને ફરી એકવાર એની औकात બતાવી છે અને હવે સેના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે આઈપીએલ ફાઇનલ મેચમાં। પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, નુપુર પહલગામ હુમલા બાદ સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા કે તેનો બદલો લેવામાં આવે અને ભારતીય સેનાએ તેનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને લીધો હતો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતીય સેનાના સાહસ અને શૌર્યને ન માત્ર પાકિસ્તાન પરંતુ વિશ્વના તમામ દેશોએ જોયું છે અને આ જ કારણથી હવે બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે ભારતીય સેનાના જે જવાનો છે તેમને આ બહાદુરી છે, હિંમત છે, તેને બિરદાવવામાં આવે અને આ જ કારણથી બીસીસીઆઈ દ્વારા સેનાના ત્રણેય પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં જે 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ રમવાના છે। આ આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન સેનાના ત્રણેય પાંખોના જવાનો છે, તેમના જે પ્રમુખો છે તેમને બિરદાવવામાં આવશે, તેમના સાહસને બિરદાવવામાં આવશે। સાથે જ 45 મિનિટનો એક સમય ફાળવવામાં આવશે કે જેની અંદર આ ત્રણેય સેનાના જે પાંખો છે તેમના અધિકારીઓ, સિનિયર અધિકારીઓ છે તેમનું સન્માન કરવામાં આવશે અને સાથે જ આઈપીએલની મેચ નિહાળવા માટે જવાનોને પણ આમંત્રિત કરવામાં આવશે। તેમના માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી કરીને આ જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, તેમનું સન્માન કરવામાં આવ્યું। કારણ કે દેશભરમાં તો તેમનું સન્માન થયું છે, પરંતુ હવે બીસીસીઆઈના ગ્રાઉન્ડ ઉપર બીસીસીઆઈ દ્વારા આઈપીએલ મેચના ફાઇનલ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તેમાં તેમનું સન્માન કરવામાં આવશે અને તેમના કામગીરીથી તેને બિરદાવવામાં આવશે। બિરદાવવામાં આવશે, સેનાના શૌર્યને બિરદાવવામાં આવશે।